વિષયની વિષયાંક છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. લેક્ચર નંબર છે 4. આજે આપણે છેલ્લા લેક્ચરની અંદર આપણે સંચાલનની વિવિધ સપાટી વિશે જોયું હતું. એની અંદર આપણે આકૃતિ જોઈ હતી. આકૃતિની અંદર ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટીનું સંચાલન ત્રણેય સપાટીનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે ઉચ્ચ સપાટીની સંચાલનની વ્યાખ્યા અને એના કાર્યો વિશે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે ચોથા ક્લાસની અંદર આપણે મધ્ય સપાટી સંચાલન વિશે સમજવાનું છે. મધ્ય સપાટી સંચાલન એની અંદર આપણે જોઈએ તો કે મધ્ય સપાટી સંચાલન એ ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલનની વચ્ચેની સાંકળની એક મહત્વની કડી છે. એટલે જે મધ્ય સપાટી જે છે એ ઉચ્ચ સપાટી અને તળ સપાટી આ બંનેને જોડતી એક કડી તરીકે ઓળખવામાં આવે છે. આ સપાટી પર ખાતાવાર અધિકારીઓ, વિભાગીય અધિકારીઓ અને નિષ્ણાતોનો સમાવેશ થતો હોય છે. દાખલા તરીકે ઉત્પાદન, વેચાણ, ખરીદ, નાણાં, કર્મચારી, હિસાબી અધિકારી વગેરે આ સપાટીની અંદર સમાવેશ કરવામાં આવતો હોય છે. આ સપાટીને અધિકારીઓની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. જો તમને પૂછાય એક માર્કની અંદર કે મધ્ય સપાટી સંચાલનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો તેની અંદર તમારે લખી શકાય કે આ સપાટીને અધિકારીઓની સપાટી પણ તરીકે ઓળખી શકાય છે. હવે એના કેટલા કાર્યો છે, તો કાર્યોની અંદર જોઈએ તો કે મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલ હુકમો અને સૂચનોનો અમલ કરવો. એટલે કે મુખ્ય વહીવટી જે હોય, જે મુખ્ય વહીવટ કરતા હોય તેના તરફથી કોઈ પણ માહિતી કે ધંધાને લગતા કોઈ પણ નવા નિયમો બનાવ્યા હોય તો એ નિયમો આપશે. એ નિયમો આપે એટલે આ મધ્ય સપાટી અધિકારીઓ હોય છે એના દ્વારા તેનો અમલ કરવામાં આવે છે. પછી બીજું છે દરેક વિભાગીય અધિકારી પોતપોતાના વિભાગમાં અંદાજપત્ર તૈયાર કરી મંજૂરી માટે ઉચ્ચ સપાટીને મોકલાવે છે. એટલે આપણે જોયું હતું આકૃતિની અંદર કે અલગ અલગ વિભાગના અલગ અલગ અધિકારીઓ હોય છે. તો એ બધા જ પોતપોતાના વિભાગના અંદાજપત્ર બનાવતા હોય છે અને એ બનાવ્યા પછી ઉચ્ચ સપાટીને મોકલી આવે. પછી ત્રીજું, ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ, નિયમો અને માળખાકીય રચના કરતા હોય છે. એટલે જ્યાં સુધી આપણો ધ્યેય નક્કી હોય તેની અંગે જે માહિતી હોય જરૂરી, બરોબર, એ માહિતી આપતા હોય છે અને આ અંગેની જરૂરી કાર્યવિધિ નક્કી કરવી, તેનું મૂલ્યાંકન કરવું અને તેની ચકાસણી કરવા માટે યોગ્ય ધોરણો કે માપદંડો નક્કી કરતા હોય છે. મધ્ય સપાટીની અંદર આપણે જોઈએ તો કે કોઈ પણ માહિતી ધ્યેય સિદ્ધિ આપણો હોય, જે ધ્યેય નક્કી કરે તે સિદ્ધ કરવા માટે નિયમો કરતા હોય અને એની રચના કરતા હોય. રચના કર્યા પછી એની અંદર કાર્યવિધિ એટલે એની અંદર કામ કેવી રીતે કરવું, એમાં સતત ધ્યાન રાખવું, બધા કારીગરો કામ કરે છે એનું મૂલ્યાંકન કરવું અને આ બધા ધોરણો માટે કંઈક નક્કી કોઈ પણ માપદંડ એટલે કે નક્કી કરતા હોય. પછી છે ચોથું જોઈએ તો કે વિભાગની પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે અંગેના પગલાં લેવા જોઈએ. એટલે કે કાર્ય સારી રીતે વધુ સારું અને વધુ કેવી રીતે થાય એ અંગે કાર્ય પગલાં ભરતા હોય. તો કે એ કઈ રીતે સારું લેવું એ માટેની કામગીરી કરતા હોય. પછી 5 જોઈએ તો કે પોતાના વિભાગના કર્મચારીઓનો જુસ્સો વધે અને તેવા જ પ્રયત્નો કરતા હોય છે. એટલે કર્મચારી જે અંદર કામ કરતા હોય, બરોબર, એનો કામ કરવાનો સારો પ્રયત્ન થાય એ માટેનો પ્રયત્ન કરતા હોય છે. અન્ય વિભાગીયોના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહે છે અને સંકલન સ્થાપે. એટલે કે જે બીજા અધિકારીઓ છે એના સાથે સતત કોન્ટેક્ટમાં રહે છે, સંપર્કમાં, એટલે કે એની નજીક રહે છે અને સંકલન આપે છે, એટલે કે એકબીજા હળી મળીને રહેતા હોય છે. પછી જે પેટા વિભાગના કાર્ય પર ધ્યાન આપવું, એટલે કે બીજો જે આપણો વિભાગ છે એના કરતા જે બીજો વિભાગ છે એમાં પણ ધ્યાન રાખવું જોઈએ છે. પછી જોઈએ તો કે વિભાગની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવી,
એટલે કે વિભાગ વાઇઝ જે જે પ્રવૃત્તિ થતી હોય તેના પર ધ્યાન રાખવું જોઈએ અને માહિતી મેળવી તેનું અર્થઘટન કરવું. એટલે જે પણ કામ થતું હોય તેની માહિતી લેવી, કેટલું થયું, કેટલા પ્રમાણમાં થયું, આ બધી માહિતી ભેગી કરવી, પછી એને અર્થઘટન કરવું અને દોરવણી આપવી. એટલે કે જ્યાં પણ જરૂર હોય ત્યાં તેમને માર્ગદર્શન આપવું અને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ માહિતી રજૂ કરવી. એટલે કે આ બધું થઈ જાય પછી જે માહિતી ભેગી કરી તે માહિતી આપણે ઉચ્ચ સપાટી સંચાલનને રજૂ કરવામાં આવતી હોય છે. ઉચ્ચ સપાટી સંચાલન અને નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. એટલે કે નીતિ વિષયક નિર્ણયો હોય એ લેવા માટે ઉચ્ચ સપાટી સંચાલનની જરૂર પડતી હોય છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ આપણી મધ્ય સપાટી સંચાલન. હવે જે આપણું તળ સપાટી સંચાલન. હવે આપણે તળ સપાટી સંચાલનની અંદર જોઈએ તો કે સંચાલનની આ સપાટીમાં નિરીક્ષકો, જોબરો અને ફોરમેનનો સમાવેશ થતો હોય છે. આ સપાટીને નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે તળ સપાટીને નિમ્ન સપાટી અથવા નિરીક્ષકોની સપાટી તરીકે ઓળખવામાં આવતી હોય છે. સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલો નિર્ણય અને નીતિઓનું અમલીકરણનું કાર્ય સપાટીએ થતું હોય છે. એટલે કે જે ઉચ્ચ સપાટી હોય છે એના નિર્ણયોથી લીધેલા એ જ નું અમલીકરણ આ સપાટી એટલે કે તળ સપાટીએ થતું હોય છે. એટલે કે જે ઉચ્ચ સપાટી નિર્ણય લે છે એ નિર્ણય પણ તળ સપાટીએ એને નિર્ણયો ફોલો કરવા પડતા હોય છે. તેથી સંચાલનની આ સપાટીને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે તેથી સંચાલનની આપણે જે ઉપરની સપાટી હોય છે ઉચ્ચ એના લીધેલા નિર્ણયો આ સપાટી એટલે કે તળ સપાટી સંચાલન કરતા હોય છે. બરોબર, થતું હોય છે સંચાલન. તો તેથી તેને સપાટીની કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. આ સપાટીએ કાર્ય કરતા નિરીક્ષકો સંચાલનના પ્રતિનિધિ છે અને આ સપાટીના સંચાલનનું કાર્ય ખૂબ જ ઓછું અને વહીવટી કાર્ય વધારે હોય છે. એટલે આ સપાટીની તળ સપાટીની અંદર કાર્ય કરવાનું હોય તે સૌથી ઓછું હોય છે, પણ વહીવટ જે કરવાના હોય છે તે ખૂબ જ વધારે હોય છે. હવે આપણે એના તળ સપાટીના કાર્યો જોઈએ તો કાર્યોની અંદર શું કે છે તો કે કામદારોના કાર્યોનું નિરીક્ષણ કરવું. એટલે કે જે તળ સપાટીની અંદર કામ કરતા મજૂરો હોય છે તેમના ઉપર સતત નિરીક્ષણ એટલે કે તંત્ર કઈ રીતે કામ કરે છે, સારું કરે છે કે નથી કરતા, તો આ બધું એના ઉપર સતત દેખરેખ રાખવાની. પછી કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવો પ્રયત્ન કરવાનો. એટલે કે સારી રીતે તૈયાર થઈ શિસ્તમાં કામ કરે નિયમ અનુસાર અને એને કામ કરવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે અંગે પ્રયત્ન કરતા હોય છે. પછી પોતાના વિભાગના રોજિંદા કાર્યોનું આયોજન કરવું. એટલે રોજે રોજ આપણે જે કાર્ય કરતા હોય કરવાનું હોય એનું અગાઉ આયોજન બનાવવું જોઈએ. કર્મચારીઓને લગતા કાર્યો કરવા. એટલે કર્મચારી જે કે એ પ્રમાણે કાર્યો કરવાના હોય છે. દાખલા તરીકે બદલી, બઢતી, તાલીમ વગેરે. બદલી એટલે એક વિભાગમાંથી બીજા વિભાગમાં નાખે, બરોબર, એને બદલી કહી શકે. બઢતી એટલે જે નીચે હાવ નીચલી કક્ષાએ કામ કરે એને થોડી ઉપરની કક્ષાએ કામ આપે એને બઢતી કહેવામાં, પ્રમોશન આપવામાં આવે એમ કહેવામાં. તાલીમ એટલે કોઈ પણ કામ શીખવું હોય તો એના માટે જે આપણે અગાઉ શીખવવામાં આવે એ એક પ્રકારની તાલીમ કહેવામાં આવે છે. બરોબર. પછી છે પોતાના વિભાગના કાર્યો કરવા માટે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચનાઓ, હુકમો અને કાર્યક્રમો મેળવવા. એટલે કે જે વિભાગીય અધિકારીઓ હોય છે એમની પાસે સૂચનાઓ લેવી, એના હુકમો લેવા અને કાર્યક્રમો જે હોય છે એના અનુસાર આપણે એની પાસેથી મેળવી એ પ્રમાણેની કાર્યવાહી કરવી જોઈએ. યંત્રોની ગોઠવણી
યંત્રોનું સમારકામ અને જાળવણીને લગતા કાર્યો કરવું. એટલે તળ સપાટીની અંદર જે આપણે જોઈએ છીએ કે યંત્રોનું સમારકામ એટલે યંત્રો ત્યારે બગડે ત્યારે એને રિપેરિંગ કરવું, પછી એને સાચવવા માટે જે કામ કરવું પડે એ કાર્ય કરવા માટે આપણે તળ સપાટી દ્વારા થતું હોય છે. પછી કામદારોને કાર્ય કરવા માટે સાધન સામગ્રી, કાચો માલ વગેરે પૂરા પાડવા. એટલે તળ સપાટીનું કાર્ય શું છે તો કે કામદારો તે કાર્ય કરવા માટે હોય છે એમને સાધન સામગ્રી, કાચો માલ આ બધું જ તળ સપાટી દ્વારા પૂરું પાડવામાં આવતું હોય છે. કર્મચારીઓના વ્યાજબી પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તળ સપાટીનો ઉપયોગ થતો હોય છે. ઉચ્ચ સપાટીએ લીધેલો નિર્ણય અને નીતિઓનો અમલ કરવો એ તળ સપાટીનું કાર્ય છે. એટલે ઉચ્ચ સપાટીએ જે લીધેલો નિર્ણય હોય છે એ નિર્ણયોને નીતિઓનો અમલ કરવા માટે તળ સપાટીએ તેનો અમલ કરવાનો હોય છે. તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલો, કામદારોના સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીએ મોકલી. એટલે કે જે કામ કરતા હોય બધા એમની પ્રવૃત્તિ કઈ કઈ છે, એમના અહેવાલો, એમના જે કઈ પણ ફરિયાદ હોય એમની એ આ બધી જ વસ્તુ મધ્ય સપાટીને મોકલવામાં આવે છે. પછી મધ્ય સપાટી એના ઉપર પછી એ સપાટીમાંથી ઉપર એટલે કે ઉચ્ચ સપાટીની અંદર જાય છે અને ત્યારે બધા પ્રશ્નોનું સોલ્યુશન થતું હોય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો તળ સપાટી એ સૌથી નીચી સપાટી છે, છતાં ખૂબ જ મહત્વની છે. કારણ કે આ સપાટીની સફળ કામગીરી એટલે સંગઠનનો જે સંગઠનના આધારે પૂરા પાડતો. એટલે વિદ્યાર્થી મિત્રો તળ સપાટી એ ખૂબ જ મહત્વની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈશું કે સંચાલનની ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી વચ્ચેનો તફાવત. તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા જોઈએ ઉચ્ચ સપાટી, પછી મધ્ય સપાટી અને તળ સપાટી. તો આપણે આ તફાવતની અંદર જોઈશું ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો સૌથી પહેલા પેજ નંબર 7 ઉપર વિદ્યાર્થી મિત્રો આ તફાવત છે, તમે બુકની અંદર જોતા જજો સાથે. તો સંચાલન અને વહીવટ એનો મુદ્દો છે. હું આખું એને લખું છું અને વહીવટ. હવે સંચાલન અને વહીવટની અંદર ઉચ્ચ સપાટી શું કરે છે તો કે સંચાલનનું પ્રમાણ વધુ હોય છે. અહીંયા હું ટૂંકમાં લખું છું સંચાલનનું પ્રમાણ વધુ હોય છે અને વહીવટનું પ્રમાણ ઓછું હોય છે. ઉચ્ચ સપાટી શું કહે છે કે સંચાલનનું પ્રમાણ વધુ હોય છે અને વહીવટનું પ્રમાણ ઓછું હોય છે. એ રીતે મધ્ય સપાટીમાં જોઈએ તો કે સંચાલનનું પ્રમાણ ઓછું હોય છે અને વહીવટનું પ્રમાણ વધુ છે. તો મધ્ય સપાટી શું કહે છે સંચાલનનું પ્રમાણ ઓછું હોય છે અને વહીવટનું પ્રમાણ કેવું હોય છે વધુ હોય છે. બરોબર. હવે તળ સપાટી, તો તળ સપાટીની અંદર સંચાલનનું પ્રમાણ ઓછું
અને વહીવટનું પ્રમાણ સૌથી વધુ છે. તો તળ સપાટીની અંદર જોઈએ તો કે સંચાલનનું પ્રમાણ ખૂબ ઓછું અને વહીવટનું પ્રમાણ સૌથી વધુ હોય છે. તો આ આપણો પહેલો ગુણ સંચાલન અને વહીવટ કેવો. હવે બીજો જોઈએ તો કે સમાવેશ. તો સમાવેશની અંદર નીતિ પહેલા જોઈએ ભૂ સપાટીમાં તો કે નીતિ વર્તન માટે સંચાલક મંડળ ને નીતિ તો નીતિ ઘડતર માટે નીતિ અને ઘડતર માટે સંચાલક મંડળ મેનેજિંગ ડાયરેક્ટર અને જનરલ મેનેજરનો સમાવેશ થાય છે. શેમાં તો કે ઉચ્ચ સપાટીની અંદર. હવે આપણે જોઈએ મધ્ય સપાટી. મધ્ય સપાટીની અંદર શું થાય છે જોઈએ તો મધ્ય સપાટીની અંદર ખાતાના વિભાગીય અધિકારી બરાબર પછી પોતાના ક્ષેત્રના નિષ્ણાતો બીજો બીજા પોઈન્ટની અંદર જોઈએ સમાવેશમાં તો નીતિ ઘડતર માટે સંચાલન મંડળ મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજરનો સમાવેશ થાય છે. હવે મધ્ય સપાટીની અંદર જોઈએ તો મધ્ય સપાટીમાં ખાતાના વિભાગીય અધિકારી પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાતો અધિકારીઓનો સમાવેશ થતો હોય છે. અને તળ સપાટીની અંદર નિરીક્ષકો ચોપરો ફોરમેનનો સમાવેશ થાય છે. હવે છે સત્તા અને જવાબદારી. સત્તા અને જવાબદારીની અંદર જોઈએ તો કે સત્તા અને જવાબદારી બંનેનું પ્રમાણ કેવું હોય વધુ હોય. સત્તા અને જવાબદારીનું પ્રમાણ ઉચ્ચ સપાટીની અંદર વધારે હોય છે. ભાઈ મધ્ય સપાટીની અંદર સત્તાના પ્રમાણમાં ઓછી હોય છે અને જવાબદારીના વિભાગમાં પૂરતી હોય છે.
હવે આપણે પેલા લખી દઉં પછી સમજીએ. જો ઉચ્ચ સપાટીની અંદર સત્તા અને જવાબદારીનું પ્રમાણ વધુ હોય છે, મધ્ય સપાટીની અંદર સત્તાનું પ્રમાણ ઓછું, સત્તાના પ્રમાણમાં ઓછી હોય છે અને જવાબદારીના પ્રમાણમાં વિભાગ તૂટી હોય છે. જે વિભાગના માલિક હોય એ વિભાગની જવાબદારી એમને સોંપેલી હોય છે. સત્તાનું પ્રમાણ ખૂબ જ જવાબદારીનું હોય છે અને સત્તાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને જવાબદારીનું પ્રમાણ પેટા વિભાગ હોય છે. જે પેટા વિભાગ આપણે જોયા હતા આની અંદર એ પૂરતું જ હોતું હોય છે. હવે આપણે જોઈશું સંખ્યા. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો નથી લખતો, હવે તમને ડાયરેક્ટ સમજાવી દઉં. તો ચોથું છે સંખ્યા. તો ઉચ્ચ સપાટીની અંદર કર્મચારીઓની સંખ્યા ઓછી હોય છે. અહીં ટૂંકમાં લખી સંખ્યા ઓછી હોય છે, બરોબર. પછી મધ્ય સપાટીની અંદર ઉચ્ચ સપાટી કરતા મધ્ય સપાટીએ કર્મચારીઓની સંખ્યા વધુ હોય છે. ઉચ્ચ અને મધ્ય સપાટીની ઉચ્ચ સપાટી કરતા વધુ હોય છે, બરોબર. હવે તળ સપાટી કરતા કર્મચારીઓની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. બરોબર. પછી લાયકાત. લાયકાતની અંદર જોઈએ તો કે સર્વગ્રાહી કૌશલ્યની જરૂર પડે છે. સર્વગ્રાહી એટલે કે બધા જ પ્રકારનું એની પાસે કૌશલ્ય હોવું જોઈએ. પછી મધ્ય સપાટીની અંદર વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડતી હોય છે. આ એક લખી નાખવાની વિદ્યાર્થી. બીજામાં વિશિષ્ટ પ્રકારની અને ફક્ત પોતાના વિભાગ અને પેટા વિભાગ નોકરી. જો લાયકાતની અંદર સર્વગ્રાહી કૌશલ્યની જરૂર પડતી હોય છે, મધ્ય સપાટીની અંદર વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે છે અને તળ સપાટીની અંદર પોતાના વિભાગની અને પેટા વિભાગના વિભાગ પૂરતું તેની પાસે જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી બનતું હોય છે, બરોબર. પછી છે ધ્યેય અને નીતિ અને ઘડતર. તો ઉચ્ચ સપાટીની અંદર આ સપાટી દ્વારા કંપનીના મૂળભૂત ધ્યેય અને નીતિનું ઘડતર થતું હોય છે. એ રીતે મધ્ય સપાટીની અંદર જોઈએ તો આ સપાટી દ્વારા ઉચ્ચ સપાટીએ ઘડેલ નીતિ અને ધ્યેયોનો અમલ કરવાનો હોય છે. આપણે જોયું તો હમણાં કે ઉચ્ચ સપાટીએ જે નિર્ણય લીધો હોય
એ સપાટીનો નિર્ણય મધ્ય સપાટીએ અમલ કરવાનો હોય છે અને તળ સપાટીની અંદર પણ ઉચ્ચ સપાટીએ ઘડેલા નીતિ અને નિયમોનો અમલ કરવાનો હોય છે. એટલે મૂળ આની અંદર એટલો જ છે કે ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો મધ્ય સપાટીએ અને તળ સપાટીએ બંનેએ કરવા પડતા હોય છે. પછી ઉત્તરદાયિત્વ. તો ઉચ્ચ સપાટીની અંદર જોઈએ ઉત્તરદાયિત્વ કેવું હોય તો કે આ સપાટીની શેર હોલ્ડરો, લેણદારો, સરકારના વિવિધ વિભાગો, કાયદાકીય જોગવાઈઓ વગેરે પ્રત્યે ઉત્તરદાયિત્વ ધરાવતા હોય છે. હવે મધ્ય સપાટીએ જોઈએ તો કે ઉચ્ચ સપાટી પ્રત્યે મધ્ય સપાટીનું ઉત્તરદાયિત્વ હોય છે. ત્રીજું જોઈએ મધ્ય સપાટી તળ સપાટીની અંદર તો તળ સપાટીની અંદર જોઈએ તો કે મધ્ય સપાટી પ્રત્યે તળ સપાટીનું ઉત્તરદાયિત્વ હોય છે. હવે જો આની અંદર એટલો જ છે તફાવત કે પહેલા ઉચ્ચ સપાટીની અંદર શેર હોલ્ડરો, લેણદારો, સરકારના વિવિધ વિભાગો અને કાયદાકીય જોગવાઈનું ઉત્તરદાયિત્વ હોય છે. પછી મધ્ય સપાટીની અંદર ઉચ્ચ સપાટીનું ઉત્તરદાયિત્વ હોય છે અને મધ્ય સપાટીની તળ સપાટીની અંદર મધ્યનું અને તળ સપાટીનું ઉત્તરદાયિત્વ રહેલું હોય છે. હવે છે છેલ્લો પોઈન્ટ નિર્ણય. તો નિર્ણયોની અંદર જોઈએ તો કે આ સપાટીનો નિર્ણય વધારે જોખમી અને પ્રમાણમાં વધારે દૂરગામી હોય છે. એટલે ઉચ્ચ સપાટીની અંદર જે નિર્ણયો લીધેલા હોય તે વધારે જોખમવાળા હોય છે અને પ્રમાણમાં વધારે દૂરોગામી હોય છે. પછી મધ્ય સપાટીની અંદર જોઈએ નિર્ણય કેવા હોય તો આ સપાટીના નિર્ણયો પ્રમાણમાં ઓછા જોખમી અને ઓછા દૂરગામી હોય છે. એટલે નિર્ણયો જે લેવામાં આવે છે તે ઓછા પ્રમાણમાં હોય છે અને એનો ઉપયોગ ઓછો દૂરગામીનો હોય છે. પછી છે તળ સપાટી. તો તળ સપાટીની અંદર નિર્ણયો જે હોય છે એ ખૂબ જ ઓછા જોખમવાળા હોય છે અને ખૂબ જ ઓછા દૂરોગામી હોય છે. બરોબર. તો આ થયો આપણો ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટીનો તફાવત. આ પ્રશ્ન તફાવત જે છે એ આઈએમપી છે તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. 3 માર્કમાં પણ પૂછાઈ શકે છે અને 5 માર્કમાં પણ પૂછાઈ શકે છે. બરોબર.